હરિઓમ તત્સત. ખેડા જિલ્લાની યોગાસન તાલીમ શિબિર 6 દિવસની બાલકનજી બારી નડિયાદ ખાતે યોજાઈ હતી. તેમાં ઓમ યોગ કેન્દ્ર વડોદરાના યોગાચાર્ય અને ઓમ થેરેપીના આવિષ્કારક શ્રી જીતેન્દ્ર તારીખ 24 અને 25 જુલાઈ 2002 રોજ પ્રાણાયામ તથા ધ્યાન અંગે પ્રવચન આપેલું. તેનું રેકોર્ડિંગ સાંભળીએ. પૂરક सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं कर्वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. हरिओम तत्सत. આજે આપણે પ્રાણાયામ વિશે થોડીક માહિતી મેળવીએ. શરૂઆતમાં થોડીક થિયરી અને પછી આપણે પ્રેક્ટિકલ વિભાગમાં જઈશું. પહેલા તો પ્રાણાયામ એ શબ્દને સમજીએ. પ્રાણ વત્તા આયામ એટલે પ્રાણાયામ. પ્રાણાયામની જે સંધિ તમે જે છૂટી પાડો તો એમાં બે શબ્દ છે, પ્રાણ વત્તા આયામ. આયામ એટલે નિયંત્રણ કરવું, કંટ્રોલ કરવો. કોનો કંટ્રોલ કરવાનો છે? પ્રાણનો. તો પ્રાણાયામ એટલે શું? પ્રાણનું નિયમન કરવું અથવા પ્રાણનું કંટ્રોલ કરવું, તેનું નામ પ્રાણાયામ. હવે આ પ્રાણાયામ એ તમે પહેલે દિવસ આપણે થોડી વાત કરેલી. અષ્ટાંગ યોગ મહર્ષિ પતંજલિએ આજથી લગભગ 27 વર્ષ પહેલા 8 અંગની જે વાત કરેલી, એ 8 અંગમાં પહેલું હતું યમ, બીજું હતું નિયમ, ત્રીજું હતું આસન, ચોથું હતું પ્રાણાયામ અને પાંચમું પ્રત્યાહાર, છઠ્ઠું ધારણા, સાતમું ધ્યાન અને આઠમું સમાધિ. તો આપણે જે ચોથું અંગ છે પ્રાણાયામ, એની વાત કરીએ છીએ. પ્રાણાયામ કરતા પહેલા યમ, નિયમ અને આસન આ ત્રણમાં સારી રીતે સમજણ હોવી જોઈએ અને કોઈ પણ એક આસન સારી રીતે સિદ્ધ થયેલું હોવું જોઈએ. યોગશાસ્ત્રમાં આ રીતનો ઉલ્લેખ છે કે તમે કોઈ પણ એક આસન તમને સિદ્ધ થાય. સિદ્ધ થાય મતલબ 3 કલાક કોઈ પણ એક આસનમાં તમે બેસી રહો છો, તમારા મનગમતા કોઈ પણ આસનમાં,
ત્યારે એ આસન સિદ્ધ થયેલું ગણાય અને પછી તમે પ્રાણાયામ કરવા માટે હકદાર ગણાવો. તો પ્રાણાયામ કરતા પહેલા વાત કરી પ્રમાણે એક આસન સિદ્ધ થયેલું હોવું જોઈએ. હવે તમે સુખાસનમાં બેસો છો, ચાલે. આપણે વચ્ચે એક નવું બીજે શીખેલા કે અતિ સુખાસન ચાલે. એ સિવાય પણ આપણે બીજા બે આસનો પણ શીખેલા, સ્વસ્તિક આસન, પદ્માસન. આ બે આસનમાં બેસીને પણ તમે પ્રાણાયામ કરી શકો છો. શાસ્ત્રમાં ઉલ્લેખ કરેલો છે કે આ પ્રાણાયામ કરતા પહેલા પદ્માસનમાં બેસો. હવે પદ્માસન તમે 2-5 મિનિટ આજે સવારે કર્યું તો કેવું અઘરું લાગતું હતું. એટલે સ્વાભાવિક છે, તમારે જો એનો અભ્યાસ ન હોય તો તે આસન તમને અઘરું લાગશે. તો સામાન્ય તમે કોઈ પણ આસનમાં બેસી અને પ્રાણાયામ તમે કરી શકો છો. આપણે આજે તો થોડીક બેઝિક વાત કરીએ છીએ. હમણાં તમને મેં વાત કરી પ્રાણ વત્તા આયામ. પ્રાણનું નિયમન કરો, પ્રાણનું નિયંત્રણ કરો, તેને આપણે પ્રાણાયામ કહીએ છીએ. મહર્ષિ પતંજલિએ પ્રાણાયામની વ્યાખ્યામાં કહ્યું છે, શ્વાસ પ્રશ્વાસ યોગ ગતિ વિચ્છેદ પ્રાણાયામ. મતલબ શ્વાસ પ્રશ્વાસની જે ક્રિયા, એટલે કે તમે શ્વાસ લો છો અને બહાર કાઢો છો, આ જે પ્રક્રિયા થઈ રહી છે ને, એ પ્રક્રિયા એની ગતિ છે. શ્વાસ લીધો, બહાર કાઢ્યો, આ ગતિને તમે વિચ્છેદ કરો, એટલે કે રોકો, તેનો નિરોધ કરો, અવરોધ કરો, તે પ્રાણાયામ છે. એટલે તમારા શ્વાસ પ્રશ્વાસની ગતિને તમે રોકો છો, એ ગતિનો તમે વિચ્છેદ કરો છો, તે પ્રાણાયામ છે. અને એ ક્યારે આ વ્યાખ્યામાં કહી દીધું કે આસન સિદ્ધ થાય પછી તમે પ્રાણાયામ કરો. અને પ્રાણાયામ કરતા પહેલા પણ બીજી પણ વાત કરી ગયા છે, ષટ કર્મની વાત કરી છે. ધ્યાન આપો. નેતિ, ધોતી, બસ્તી, નવલી, કપાલભાતી અને ત્રાટક. કઈ 6 ક્રિયા? ફરી ધ્યાન આપો. નેતિ, ધોતી, બસ્તી, નવલી, કપાલભાતી અને ત્રાટક. કપાલભાતી મેં તમને ગઈકાલે સમજાવી છે. આ બધી ક્રિયા કેમ કરવાની? બધાએ કરવી જરૂરી નથી, ફરજિયાત નથી. પણ જેને કફ પ્રકૃતિ વધારે છે, શરીરમાં મેદ એટલે કે ફેટ, ચરબી વધારે છે, તેમણે આ ષટ કર્મમાંથી કોઈ પણ જે જરૂરી લાગે કર્મ કરી લેવા અને પછી પ્રાણાયામ કરવા, આવો ઉલ્લેખ કરેલો છે. જેથી તમારી પ્રગતિ સારી રીતે થાય. કારણ કે જો તમારું શરીર શુદ્ધ નહીં હોય તો તમે પ્રાણાયામ સારી રીતે કરી શકવાના નથી. હવે કપાલભાતી તમને મેં ગઈકાલે બતાવી, ફરી જોઈ લો કપાલભાતી કઈ રીતના કરવાની છે. કપાલભાતી, કપાલ એટલે આગળનો ભાગ, ફોરહેડ કપાળનો ભાગ છે, અને ભાતી એટલે પ્રકાશમાન, તેજસ્વી. આ પ્રક્રિયા કરશો એટલે તમારું કપાળ એકદમ પ્રકાશમાન, તેજસ્વી બની જશે. કહેવાનો મતલબ, જો કફ થાય છે એટલે કે શરદી થાય છે, શરદી થવાથી જે કફ બંને નાસપુટમાં, તમને કાલે 6 સાઇનસ પોઈન્ટ બતાવેલા, બીજા 2 આંખની નીચે 8 જે હોલો, સાઇનસ હોલો કહેવામાં આવે છે, એ સાઇનસમાં કફ જમા થાય છે એટલે એ ભાગમાં દુખાવો થાય છે, જેને મેડિકલ ટર્મ્સમાં એને સાઇનસ કહેવામાં આવે છે. જો તમે કપાલભાતી કરશો તો સાઇનસના દર્દમાંથી તમને છુટ્ટી મળશે, એટલે કે છુટકારો મળશે. ભવિષ્યમાં પણ તમને શરદી નહીં થાય, એટલે કફના લગતા રોગો નહીં થાય. કપાલભાતી કઈ રીતના કરવી તે જોઈ લો. 1 મિનિટમાં તમે 120 સ્ટ્રોક કરી શકો. શરૂઆતમાં ન થાય, સ્વાભાવિક છે, પણ જેમ જેમ તમે અભ્યાસ કરતા જશો તેમ તમે આ કપાલભાતી સારી રીતે કરી શકશો. અને ખાસ આમાં ધ્યાન આપવાનું છે, શ્વાસ લેવાનો નથી, એટલે કે લેવા પર ધ્યાન આપવાનું નથી, ઓટોમેટિક લેવાશે. તમારે તો ફક્ત શ્વાસને બહાર કાઢવાનો છે. એટલે 2 શ્વાસ જે બહાર નીકળશે, જે સ્ટ્રોક થશે, એમાં 2 વચ્ચે જે ગેપ પડે છે, એમાં સહજ રીતે શ્વાસ લેવાઈ જશે. બીજી વાત, જ્યારે શ્વાસ બહાર નીકળશે પેટ તમારું અંદર જશે. એટલે પહેલા ધીરેથી બતાવું, પછી ઝડપથી બતાવું છું. જુઓ આ રીતના. હવે સેજ ઝડપથી.
પછી થોડોક સમય શાંતિથી બેસી રહો. અને કપાલભાતિ કહેવાય છે. હવે આપણે સૌ કપાલભાતિ કરીએ. કપાલભાતિ તમે 1 મિનિટમાં 100 સવા 100 તમે કરી શકો એમ છો. અભ્યાસ જરૂરી છે. જો તમારો અભ્યાસ નહીં હોય ને તો તમે શરૂઆતમાં નહીં કરી શકો. સ્વાભાવિક છે. શરદી થઈ છે, રૂમાલ રાખવાનો નીચે, નાક નીચે, એટલે તમારો જે કંઈ કફ છે કચરો બહાર નીકળશે. તમને એવું લાગશે મારું એક જ નાસપુટ ચાલે છે, એકમાંથી શ્વાસ બહાર નીકળે છે, આવું પણ લાગે તમને. ચિંતા નહીં કરવી, કારણ કે તમારું નાસપુટ એક જ ચાલતું હશે. પણ તમે શ્વાસ બહાર કાઢો. એકમાંથી બહાર નીકળે છે મેક્સિમમ વધારે, ચિંતા ન કરો, બહાર કાઢો જ. ઓટોમેટિક તમારું બીજું પણ નાસપુટ ચાલુ થઈ જશે. અને યોગશાસ્ત્રમાં ઉલ્લેખ છે બંને નાસપુટ એક સાથે ચાલે ત્યારે તમારી સુષુમ્ના નાડી ચાલુ થઈ જાય. મોટા ભાગે શું હોય છે, કાં તો ડાબુ નાસપુટ કાં તો જમણું નાસપુટ, બેમાંથી એક નાસપુટ ચાલતા હોય છે. બરાબર સમજી લો. ભગવાને આપણને નાક આપેલું છે, નાકમાં 2 નાસપુટ છે, ડાબુ અને જમણું. બંને નાસપુટ એક સાથે નથી ચાલતા. હમણાં તમે માર કરશો, આમ હાથ રાખો તમે હથેળીનો જે પાછળનો ભાગ નાકની બાજુમાં, અને તમે શ્વાસને બહાર કાઢો, એટલે તમે ચેક કરશો એટલે ખબર પડશે કે શ્વાસ બહાર નીકળી રહ્યો છે. જો કઈ બાજુ, ડાબી બાજુ વધારે લાગે છે કે જમણી બાજુ શ્વાસ વધારે લાગે છે, આ રીતના શ્વાસ બહાર કાઢો. કાં તો ડાબી બાજુ વધારે શ્વાસ લાગશે, કાં તો જમણી બાજુ. જે બાજુ શ્વાસ બહારે લાગશે, વધારે લાગે છે, માની લો જમણી બાજુ, તો તમારું જમણું નાસપુટ ચાલુ છે. અને માની લો તમારે ડાબી બાજુ શ્વાસ વધારે લાગે છે, તો તમારું ડાબું નાસપુટ ચાલુ છે. અને તમે કદાચ અનુમાન નહીં કરી શકો કે ડાબી બાજુ પણ શ્વાસ નીકળી રહ્યો છે, હવે જમણી બાજુ પણ એટલો શ્વાસ નીકળે છે. તમે કન્ફ્યુઝ થઈ જશો. શ્વાસ બંને બાજુ સરખો નીકળે છે. તે સમયે તમારી સુષુમ્ના નાડી ચાલુ થઈ જાય છે. એટલે કે બંને નાસપુટ સરખા ચાલે છે. થોડું ડિટેલમાં સમજીએ. જ્યારે ડાબુ નાસપુટ ચાલે છે તેને યોગની ભાષામાં કહેવામાં આવે તો તે ઈડા નાડી છે, ચંદ્ર નાડી છે, ઠંડી છે. જ્યારે જમણી બાજુ પિંગળા નાડી છે, જે સૂર્ય નાડી છે, ગરમ નાડી છે. અને વચ્ચેની જે નાડી છે તે સુષુમ્ના નાડી છે. અને સુષુમ્ના નાડી ગરમ છે કારણ કે એ અગ્નિ તત્વની બનેલી છે. અને જ્યારે સુષુમ્ના નાડી ચાલુ થાય ત્યારે તમે આધ્યાત્મિકમાં આગળ વધી શકો એમ છો, બાકી તમે આગળ ન વધી શકો. એટલે યોગનો જો પાયો હોય, બેઝ છે સુષુમ્ના નાડી, આધ્યાત્મિકનો પાયો છે સુષુમ્ના નાડી. જો તમારે આધ્યાત્મિકમાં આગળ વધવું છે, પ્રગતિ કરવી છે, તો સુષુમ્ના નાડી ચાલુ થવી જોઈએ. આજે સવારે તમને ધ્યાનમાં અનુલોમ વિલોમ પ્રાણાયામ બતાવેલો, અને તે પણ ઝડપથી કરવાનો કહેલું. કારણ કે તમે જ્યારે ઝડપથી અનુલોમ વિલોમ પ્રાણાયામ કરશો તો ડાબેથી શ્વાસ લો છો, જમણેથી કાઢો છો, જમણેથી લો છો અને ડાબેથી કાઢો છો, એટલે બંને નાડી સમ થઈ જાય છે. અને જેવી ડાબી અને જમણી નાડી સમ થશે એટલે વચ્ચેની નાડી સુષુમ્ના ચાલુ થઈ જશે. કહેવાનો મતલબ કે સુષુમ્ના નાડીનું મહત્વ ખૂબ કીધું છે. આમ તો કહેવાય 72,000 ઉપર નાડીઓ છે, અને તેમાં પણ મુખ્ય જોવા જઈએ તો 10 નાડી છે. તેમાં પણ મુખ્ય જો જોવા જઈએ તો 3 નાડી, હમણાં વાત કરી પ્રમાણે ઈડા, પિંગળા અને સુષુમ્ના. અને 3 નાડીમાં પણ જો મુખ્ય એક નાડી હોય તો તે છે સુષુમ્ના નાડી. એટલે સુષુમ્ના નાડી ચાલુ થાય તો આપનું કામ થવા માંડે. હવે આપણે આગળ થોડુંક વિચારીએ, સમજીએ. પ્રાણાયામ એટલે હમણાં વાત કરી ગયા એ પ્રમાણે પ્રાણનું નિયમન કરવાની વાત છે, પ્રાણને કંટ્રોલ કરવાની વાત છે. હવે ઘણા શું કહે છે, તમે શ્વાસ લીધો અને બહાર કાઢ્યો એટલે પ્રાણાયામ થઈ ગયો, અને વચ્ચે એને રોકો એટલે પ્રાણાયામ થઈ ગયો. એવું નથી. ગુરુ ગમ્ય અથવા એનું જે રહસ્ય શું છે એ ટૂંકમાં આપણે સમજી લઈએ. જ્યારે પણ તમે શ્વાસ અંદર લો છો, જ્યારે પણ તમે શ્વાસ અંદર લો છો ત્યારે સૂક્ષ્મ પ્રાણ શક્તિ જ્યારે પણ તમે શ્વાસ અંદર લો છો
ત્યારે સૂક્ષ્મ પ્રાણ શક્તિ અંદરની તરફ આવે છે. એટલે શ્વાસ લીધો એટલે પ્રાણાયામ થઈ ગયું નહીં, પણ જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે તમે સૂક્ષ્મ પ્રાણ શક્તિને ધારણ કરો છો, અને એ પ્રાણ શક્તિને રોકવાની વાત છે, એને સારી રીતે ધારણ કરવાની વાત છે, અને ત્યારે તમારો પ્રાણાયામ થાય. બાકી પ્રાણાયામ થાય નહીં. શ્વાસ લયા કરો અને એને રોકીને ગમે તેટલા સમય બેસી રહો અને પછી તમે કાઢો, એ પ્રાણાયામ ન થાય. પણ જ્યારે પણ શ્વાસ લઈએ છીએ ત્યારે જે સૂક્ષ્મ પ્રાણ તત્વ, જેને આપણે ચૈતન્ય શક્તિ કીધી, ચિત્તી શક્તિ કીધી, વાઇટલ ફોર્સ, વાઇટલ એનર્જી, બ્રહ્માંડકીય શક્તિ, આ શક્તિ અંદરની તરફ આવે છે જ્યારે પણ શ્વાસ લઈએ છીએ ત્યારે. તેને ધારણ કરવાની વાત છે, તેને રોકવાની વાત છે, અને તે સાચો પ્રાણાયામ છે. હવે પ્રાણાયામ તમે શરૂ કરતા પહેલા આ બંને નાસપુટ ચોખ્ખા હોવા જોઈએ. જેમ કે આપણું સ્કૂટર છે, સ્કૂટરમાં જો સાયલેન્સર ચોકઅપ થઈ ગયું હોય તો સ્કૂટરનું પિકઅપ ઉપડે, દોડે, સ્કૂટર સાઈડે ભાગે ના ભાગે. હવે જો એ સાયલેન્સર બરાબર તમે એને ખોલી અને એને જે કાર્બન ચોંટાઈ ગયો છે એને સળગાવી દો, બાળી દો અને ચોખ્ખું કરી દો સાયલેન્સર, એનો જે કંઈ કાર્બ્યુરેટર છે કાર્બ્યુરેટરમાં તમે ચોખ્ખું કરી દો અને પછી તમે સ્કૂટર ચલાવો, ભાગશે ને? તો આ પણ ભગવાનનું બનાવેલું સ્કૂટર જ છે. કપાલભાતી જો તમને વ્યવસ્થિત કરતા આવડી ગઈ તો તમારું જે સાયલેન્સર ચોકઅપ થઈ ગયું ને, આ ભાઈ કહે છે ને શરદી થઈ જાય કે થોડુંક બરાબર નથી થતું, જો તમે કપાલભાતી બરાબર કરી લેશો તો આ સાયલેન્સર ચોખ્ખું. એટલે આ ભગવાનનું બનાવેલું સ્કૂટર, શરીરરૂપી જે સ્કૂટર છે, સરસ રીતના દોડવા માંડશે. કહેવાનો મતલબ તમે સારી રીતે પ્રાણને ધારણ કરી શકશો. વારું, આગળની વાત કરીએ. થોડુંક પ્રેક્ટિકલ વિભાગમાં જઈએ તો શું છે? ધ્યાન અહીંયા. જ્યારે પણ તમે શ્વાસ લો છો તો ધીરે 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 તમે શ્વાસ ભરો, અને શ્વાસ ભરો ત્યારે શું થાય? ફેફસા અને પેટ સારી રીતે ભરાવા જોઈએ. જો હું શ્વાસ લઉં છું, તમને આ લઈને બતાવું છું, તમે ધ્યાનથી જોશો એટલે ખ્યાલ આવશે. આ મારો એક હાથ છે અહીંયા ફેફસા પર મૂક્યો છે અને એક હાથ મારો એ નાભી ઉપર મૂક્યો છે. હું શ્વાસ લઉં છું, જો તમે ધ્યાનથી. હવે હું શ્વાસ લઉં છું, 3 રીત અલગ અલગ રીતે બતાવું છું. જો ધીરે ધીરે હું શ્વાસ લઉં છું, શ્વાસ બહાર કાઢું છું, હવે બીજો શ્વાસ બતાવું છું. જો ધ્યાનથી, કયો હાથ ઉપર નીચે જાય છે. જો બીજો શ્વાસ બતાવું છું, હવે ત્રીજો શ્વાસ બતાવું છું. કઈ રીતના હતા 3 શ્વાસ? કોઈ કહેશે? પહેલો શ્વાસમાં શું થયું? હા, ઉપરનો હાથ, એટલે કે ફેફસાનો હાથ ઉપર નીચે થયો. એટલે પહેલો જ્યારે મેં શ્વાસ લીધો, ફેફસા સારી રીતે બહાર આવ્યા અને અંદર ગયા. ફાઇન, સરસ. બીજો શ્વાસ કેવી રીતે લીધો? નાભી, પેટ. બીજો શ્વાસ લીધો ત્યારે પેટ ધીરે ધીરે ઉપરની તરફ જાણે બહારની તરફ આવ્યું, શ્વાસ લેવો ત્યારે બહારની તરફ આવ્યું, અને જ્યારે ઉચ્છ્વાસ કરે ત્યારે પેટ જાણે અંદરની તરફ જતું રહ્યું. ફેફસાના ભાગના બહુ એ હાથ હલનચલન ન થયો. ત્રીજો શ્વાસમાં શું થયું? બંને. વેરી ગુડ. શ્વાસ લીધો ત્યારે પહેલા ફેફસા બહાર આવ્યા, પછી પેટ બહાર આવ્યું, પછી જ્યારે ઉચ્છ્વાસ એટલે શ્વાસ બહાર કાઢ્યો ત્યારે શું થયું? પેટ અંદર જતું રહ્યું અને ફેફસા જાણે સંકોચાઈ ગયા. બરાબર? તો આ રીતના 3 રીતના શ્વાસ લીધો અને તમને મેં બતાવ્યો. તમે પણ કરી શકો એમ છો. કરીશું આપણે આ 3 રીતના શ્વાસ લેવાનો મૂકવાનો. પહેલામાં શું કરીશું? ફક્ત ફેફસાથી શ્વાસ લઈશું, એટલે ફેફસા જાણે મેક્સિમમ બહાર આવશે. બીજા શ્વાસમાં મેક્સિમમ પેટ બહાર આવશે, અને ત્રીજા શ્વાસમાં ફેફસા બહાર આવશે, પછી પેટ પણ બહાર આવશે શ્વાસ લઈએ ત્યારે. અને જ્યારે તમે ઉચ્છ્વાસ કરો ત્યારે પેટ અંદર જતું રહેશે અને ફેફસા અંદર સંકુચાઈ જશે. તો આપણે આ શરૂ કરીશું. 3 ક્રિયા કરીએ છીએ. જો ધ્યાન, અહીંયા આપણે 3 રીતના આ ક્રિયા કરી. પહેલી ક્રિયામાં શ્વાસ લીધો એટલે ફેફસા બહાર આવ્યા,
પછી બીજી ક્રિયામાં શ્વાસ લીધો એટલે પેટ બહાર આવ્યું, અને ત્રીજી ક્રિયામાં શ્વાસ લીધો ત્યારે ફેફસા અને પેટ બંને બહાર આવ્યા. હા, તમને સમજાવું. જ્યારે તમે શ્વાસ લો છો ને ત્યારે પેટમાં કઈ હવા જતી નથી. ધ્યાન અહીંયા. શ્વાસ લો છો ત્યારે બધો શ્વાસ તમારા ફેફસામાં જ જાય છે. બે જે લંગ્સ છે ને એ લંગ્સમાં શ્વાસ જાય છે. પણ અહીંયા જે ડાયાફ્રામ છે, ઉદર પટલ, જે સ્નાયુનો પડદો છે, આ બાજુથી અહીંયા જોડાયેલો છે. એ ઉદર પટલ નીચે જાય છે, ડાયાફ્રામ નીચે જાય છે, એટલે તમારો શ્વાસ અંદર જાય છે, સારી રીતે ફેફસા ભરાય છે. અને એટલે જ મેક્સિમમ તમારો ડાયાફ્રામ નીચે જાય તો પેટનો ભાગ બહાર આવે છે. હકીકત જોવા જાવ તો એ સારી રીતે તમારો ડાયાફ્રામ નીચે ગયો અને ફેફસામાં સારી રીતે હવા ભરાઈ એટલે તમારું પેટ બહાર આવ્યું. જેમ તમે ફુગ્ગામાં હવા ભરો છો તો શું થાય છે? ફુગ્ગામાં હવા ભરીએ તો ફુગ્ગો ફૂલે છે ને, અને જો તમે ફુગ્ગામાંથી હવા કાઢી નાખો તો શું થાય? ફુગ્ગો સંકોચાઈ જાય છે. બસ એવું જ છે. આ ભગવાનના બનાવેલા બે ફુગ્ગા, ફેફસા રૂપી બે ફુગ્ગા છે. તમે નાક વાટે શ્વાસ લો છો, આ શ્વાસ નળીમાંથી બે વિભાગ છૂટા થાય છે, બે નળીઓ, અને બંને ફેફસામાં જાય છે. ડાયાફ્રામ મેક્સિમમ નીચે જાય છે, હવા તમારી મેક્સિમમ અંદર ભરાય છે. તો સારી રીતે શ્વાસ લેતા અને મૂકતા શીખવાની વાત છે. પહેલા તમે આટલું જો શીખો ને, સારી રીતે તમે શ્વાસ લો અને સારી રીતે તમે શ્વાસ બહાર કાઢો તો પણ ઘણું છે. પણ આપણે મોટે ભાગે શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા કરે છે ને તે ખોટી કરીએ છીએ. અમારે ત્યાં ક્લાસમાં આવતા હોય એટલે યોગ વર્ગમાં આવે એ ભાઈને આવા એક બે તો નીકળે જ. જ્યાં હું સિબિલ લેવા જાઉં ને ત્યાં એકાદ ભાઈ તો એવા નીકળે જ. એ મને પૂછે કે તમે હમણાં જે કહ્યું કે શ્વાસ લેવાનો એટલે પેટ બહાર આવવું જોઈએ, પણ મારું પેટ તો શ્વાસ લઉં છું ત્યારે અંદર જતું રહે. શ્વાસ લઉં ત્યારે પેટ મારું અંદર જાય છે. છે કોઈ અહીંયા? જો છે ને એક. શું કહ્યું મેં? હું કોઈ પણ જગ્યા જેવું એટલે આવું થતું એક. આ ખોટી બ્રિધિંગ પદ્ધતિ કહેવાય, ખોટી શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે. હવે એ ભાઈને પાચન શક્તિના રોગો હશે, એટલે પાચન શક્તિને લગતા રોગો હશે, નથી તો ભવિષ્યમાં થઈ શકે એમ છે. બીજું, એને કફના રોગ હશે, નથી તો ભવિષ્યમાં થઈ શકે એમ છે. શરદી છે. સારું. ભૂખ બરાબર લાગે છે? પાચન બરાબર થાય છે? એમને જવાબ આપો. જો સાંભળ, કેટલા વર્ષની ઉંમર? 16 વર્ષ થયા ને? વજન કેટલું છે? 42 કિલો છે. સારું. અને હાઈટ, ઉંમર એટલે ઊંચાઈ કેટલી છે? 5 ફૂટની ઉપર તો છે, 5.25 જેટલી તો હશે. 5.3, 5.4 જેટલી છે. બરાબર. હવે બરાબર છે, અત્યારે હાઈટ તો છે, પણ હાઈટ પ્રમાણે વજન એનું વધી શકશે. અત્યારથી રિધમ તમે આ ચેન્જ કરી દો. કેવો રિધમ બેસાડવાનો છે? હવે જ્યારે પણ તમે શ્વાસ લો છો ત્યારે આ તમારું પેટ બહાર આવવું જોઈએ. જો તમે આ અત્યારે ખોટી જે ટેકનિકથી જો તમે ચાલુ રાખશો શ્વાસોશ્વાસની ક્રિયા, તો કહ્યું એ પ્રમાણે તમને કફ, શરદીના રોગો થશે. ભવિષ્યમાં તમને દમ, અસ્થમાનો રોગ થઈ શકે એમ છે. અને તમે માર્ક કરજો, જેને દમ, અસ્થમાનો રોગ થયો છે તેની પાચન શક્તિ પણ મંદ હશે. કારણ કે જઠરાગ્નિ મંદ પડી ગયો છે, એટલે તેને કફ પ્રકૃતિ એનું શરીર છે. બરાબર. તો ટૂંકમાં કહેવાનો મતલબ મારો એટલો જ છે કે શ્વાસોશ્વાસની ક્રિયા સાચી રીતે થવી જોઈએ. તો એના માટે આપણે બધા સાથે ડીપ બ્રિધિંગ કરીએ. જે નાસપુડ ચાલે છે ચાલવા દો, જ્યાંથી શ્વાસ લેવાય છે લેવા દો, કોઈ ચિંતા કરો નહીં. એ ડાબું ચાલે છે કે જમણું નાસપુડ ચાલે છે, કોઈ ચિંતા ન કરો. અત્યારે પહેલા લાંબા અને ઊંડા શ્વાસ લેવાના છે. જે નાસપુડમાંથી ચાલે ચાલવા દો. જો આને શું કહે છે? ડીપ બ્રિધિંગ, એટલે કે લાંબા અને ઊંડા શ્વાસોશ્વાસ. જો આ રીતના થાય છે, જોઈ લો. ધ્યાન અહીંયા. હું ધીરે ધીરે શ્વાસ લઉં છું. પહેલા તો શ્વાસ બહાર કાઢી નાખ્યો, શ્વાસ બહાર કાઢી નાખ્યો, મારું પેટ અંદર જતું રહ્યું. હવે જો ધીરે ધીરે હું શ્વાસ લઉં છું, ફેફસા બહાર આવી રહ્યા છે, ધીરે ધીરે પેટ બહાર આવી રહ્યું છે. હવે હું શ્વાસ કરું છું, ધીરે ધીરે પેટ અંદર જઈ રહ્યું છે.
ધીરે ધીરે ફેફસા પણ જાણે સંકોચાઈ રહ્યા છે. આ એક બ્રીધિંગ થયું. આવા લાંબા ઊંડા શ્વાસ કરવાના છે. ચલો તમે બધા એક હાથ તમારા ફેફસા ઉપર મૂકો અને એક હાથ તમારો નાભી ઉપર પેટના ભાગે મૂકો. બેસવાનું છે સીધા સાદી પલાઠીમાં, બરાબર છે. હવે ધીરેથી ધીરેથી તમે શ્વાસ લેશો. ચલો પૂરક ધીરે ધીરે શ્વાસ ભરો ભરો ભરો. હા, ફેફસા ભરાશે, પેટ પણ બહાર આવે. મેક્સિમમ જેટલું બહાર આવે એટલું લાવવાની કોશિશ કરો. પછી ધીરે 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 ઉચ્છ્વાસ કરશો, પેટ અંદર જશે. ધીરે ધીરે ફેફસા પણ જાણે સંકોચાય છે. આરામથી, કોઈ જબરજસ્તી નહીં. ફરી એક વખત તમારી રીતના કરો. મુખ બંધ રાખીશું, હોઠ બંધ રહેશે અને નાકથી જ ધીરે ધીરે શ્વાસ લેવાના છે. ધીરે ધીરે શ્વાસ લેશો અને ધીરે ધીરે ઉચ્છ્વાસ કરશો. શ્વાસ બહાર કાઢીશું. તમારી રીતના કરો, ઝડપથી નહીં, પણ ધીરેથી. ધીરે ધીરે શ્વાસ લીધો એટલે કે બ્રીથ ઇન અને ધીરે ધીરે તમે ઉચ્છ્વાસ કર્યો. શ્વાસ બહાર કાઢ્યો, બ્રીથ આઉટ. ફરી એક વખત કરી લો તમારી રીતના, હું જોઉં છું. યસ, સરસ. હવે આપણે જે ડીપ બ્રીથિંગ કર્યું છે, ડીપ બ્રીથિંગ કર્યા પછી એક બીજી પ્રક્રિયા છે જેને એક નાસિકા પ્રાણાયામ કહીએ છીએ. થશે એક નાસિકા પ્રાણાયામ, વન નોસ્ટ્રલ બ્રીથિંગ, એક નાસિકા પ્રાણાયામ કહેવામાં આવે છે. એક કરતા પહેલા તમારે પ્રાણાયામ મુદ્રા જરૂરી છે, સમજી લો. પ્રાણાયામ મુદ્રા શું કરીશું? મુઠ્ઠી વાળીશું. આપ સૌ મુઠ્ઠી વાળો, મારી જેમ મુઠ્ઠી, એક જ હાથે વાળો, જમણા હાથે મુઠ્ઠી વાળો. પછી અંગૂઠાને ખોલી નાખો. અંગૂઠો ખોલી જાય પછી છેલ્લી બે આંગળી ખોલી નાખો. છેલ્લી બે આંગળી એટલે શું થશે? પહેલી બે આંગળી છે તે અંગૂઠાને જાણે મૂળ ભાગને અટકેલી છે, હથેળીના ભાગમાં. ફાઇન. પહેલી બે આંગળી ખુલ્લી થઈ ગઈ છે ને, છેલ્લી બે આંગળી એને નજીક રાખવાની કોશિશ કરો. બંને આંગળી સાથે રહેશે. છેલ્લી બે આંગળી. ફાઇન, ઓકે. આને કહેવાય પ્રાણાયામ મુદ્રા. અંગૂઠો ખુલ્લો છે અને છેલ્લી બે આંગળી એટલે કે અનામિકા અને કનિષ્ઠિકા ખુલ્લી છે. આ પ્રાણાયામ મુદ્રા. હવે એક નાસિકા પ્રાણાયામ કઈ રીતના કરો જુઓ. હજુ પ્રાણાયામ તો તમને મેં બતાવ્યા નથી. જો આ રીતના તમે જોઈ લો, પછી આપણે સાથે કરીએ છીએ. જોઈ લો, ધ્યાન અહીંયા. આ અંગૂઠા છે, અંગૂઠાથી હું મારું જમણું નાસપુટ બંધ કરું છું એક હાથે. બીજા હાથે તમે ધ્યાન મુદ્રા અથવા જ્ઞાન મુદ્રા બનાવી દો અને તમારા ઘૂંટણ પાસે મૂકી દો. હવે ધીરેથી હું ડાબેથી શ્વાસ લઉં છું. જુઓ, સેમ ધીરેથી ડીપ બ્રીથિંગ જેવો લાંબો ઊંડો શ્વાસ. ધીરે ધીરે શ્વાસ ડાબેથી લેવાનો. ફેફસા પેટ ભરાશે અને ધીરે ધીરે ડાબે બાજુથી શ્વાસ બહાર કાઢી નાખો. ધીરે ધીરે ડાબે બાજુથી શ્વાસ બહાર કાઢી નાખો. પેટ અંદર જતું રહેશે અને ફેફસા પણ જાણે અંદર સંકોચાઈ જશે. ફરી એ જ બાજુથી કરવાનો. ડાબેથી શ્વાસ લેવાનો અને ધીરે ધીરે જમણેથી શ્વાસને બહાર કાઢી નાખવાનો. આ ક્રિયા તમે જો ડાબા નાસપુટ ઉપર 5 વખત કે 10 વખત કરો તો આ જ ક્રિયા જમણી નાસપુટે પણ 5 થી 10 વખત કરી લેવાનું. એને કહેવાય એક નાસિકા પ્રાણાયામ. હવે આપણે સૌ કરીએ. પહેલા તો પ્રાણાયામ મુદ્રા, પછી એક નાસિકા પ્રાણાયામ કરીએ. આ તમે જે પ્રાણાયામ મુદ્રા બનાવી, તમે હાથમાં જે અંગૂઠા સાથે બીજી 4 આંગળીઓ છે એના નામ જાણો છો તમે? આને અંગૂઠાને શું કહેવાય? અંગૂઠો અથવા એને સંસ્કૃતમાં કહેવાય અંગુષ્ઠ. અંગુષ્ઠ પહેલી આંગળી છે તેને તર્જની કહેવાય, બરાબર. પછી બીજી આંગળી છે વચલી આંગળી, તેને મધ્યમાં. મધ્યમાં. અને જે ત્રીજી આંગળી છે તેને અનામિકા. ત્રીજી આંગળીને અનામિકા કહેવાય. અને ચોથી આંગળી જે છેલ્લી કહેવાય તેને ટચલી આંગળી કહીએ છીએ ને, તેનું નામ શું છે? કનિષ્ઠિકા. કનિષ્ઠિકા. તો આ રીતના નામ છે. અને આ 5 આંગળીઓ જે આપનું આ શરીર છે ને, શાસ્ત્રોમાં ઉલ્લેખ કર્યો છે, પંચમહાભૂતનું શરીર બનેલું છે. અને જે બ્રહ્માંડ છે, બ્રહ્માંડ પણ છે ને 5 એલિમેન્ટ્સનું બનેલું. કયા 5 તત્વ? પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. આ 5 પંચમહાભૂત જે કહેવાય, 5 તત્વો છે.
એની આ પાંચે પાંચ આંગળીઓ છે ને, એ પાંચ આંગળીઓ એ પંચ મહાભૂતને પ્રતિનિધિત્વ કરે છે. જોઈ લઈએ. જો આ ત્રીજી આંગળી છે ને અનામિકા, તે પૃથ્વી તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. ચોથી આંગળી જે આગળ તમને મેં બીજી વાત કરી કે આપણા પાંચ જે એલિમેન્ટ છે, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ ને આકાશ, આ લખ્યા તમે પાંચ તત્વ કયા? પંચ મહાભૂત. પૃથ્વી, પહેલું છે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. આ પાંચ તત્વો છે. આ પાંચે તત્વો આપણા હાથમાં જે પાંચ આંગળીઓ છે તેનું પ્રતિનિધિત્વ કરે છે. તે આપણે સમજ્યા કે ત્રીજી આંગળી જે અનામિકા છે તે પૃથ્વી તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. આમ ત્રણ આંગળી દોરી દો, આવી તો પંજો બનાવીને દોરી શકો છો. પંજો બની દો અને લખો અહીં ગારી. ત્રીજી આંગળી પર લખો પૃથ્વી, ચોથી આંગળીમાં લખો જળ, અંગૂઠાના ભાગે લખો અગ્નિ, અને પહેલી આંગળીના ભાગમાં લખો વાયુ, અને બીજી આંગળી જે મધ્યમાં આકાશ. આ રીતના પાંચ તત્વ છે. આ પાંચે તત્વો જો શરીરમાં બગડે, પાંચમાંથી કોઈ પણ એક તત્વ બગડે તો એને લગતા રોગ થાય છે. એટલે પૃથ્વી તત્વ બગડે તો તમને પેટના રોગો, જે કબજિયાત ને આ થાય છે પૃથ્વી તત્વ બગડે ત્યારે. જળ તત્વ બગડે તો કયા રોગ થાય? શરદી, કફને લગતા રોગ થાય. અગ્નિ તત્વ બગડે તો કયા રોગો થાય? અગ્નિ તત્વ એટલે પેટના રોગો, જઠરના રોગો જે કહેવાય, પેટ જઠરાગ્નિ મંદ પડે, આ રીતના પેટના રોગો થાય. અને વાયુ બગડે તો વાયુ થાય છે, સંધિવા થાય. બરાબર? હા, ઘૂંટણના વા ને બધા સાંધાના વા, સંધિવા. અને વાયુથી 80 પ્રકારના રોગો થાય છે એવું આયુર્વેદમાં ઉલ્લેખ છે. અને છેલ્લે આકાશ તત્વ એટલે કે મગજના રોગો, જે માનસિક દર્દો કહીએ છીએ, એ એમાં સમાવેશ થઈ જતો હોય છે. તેના માટે તમે પ્રાણાયામ અને ધ્યાન કરો તો તમને સારા એ દર્દોમાંથી તમે છુટકારો પામી શકો. પ્રાણાયામ કરતા પહેલા જે ક્રિયાઓ કરવાની છે તે તમે લખી લો. પહેલા કરવાની છે કપાલભાતિ. પછી બીજી પ્રક્રિયા છે ડીપ બ્રીધિંગ, લાંબા ઊંડા શ્વાસ. ડીપ બ્રીધિંગ, લાંબા ઊંડા શ્વાસ અથવા શ્વાસોશ્વાસની ક્રિયા. 3 લખો. 1 નાસિકા પ્રાણાયામ, 1 નોસ્ટ્રલ બ્રીધિંગ. 1 નાસિકા પ્રાણાયામ. અને ત્યારબાદ લખો અનુલોમ વિલોમ પ્રાણાયામ. અનુલોમ વિલોમ પ્રાણાયામ. અને ત્યારબાદ ત્રિબંધ આવે છે, ઉડિયાન બંધ, જાલંધર બંધ અને મૂળ બંધ. એ પછી સમજીએ છીએ. પહેલા આપણે આ થોડુંક પ્રેક્ટિકલ કરી લઈએ એટલે થોડુંક તમને પાક્કું થાય. ક્યાં ભૂલ થાય છે એ પણ આપણે સમજીએ. શરીર થોડુંક થાકે, દુખે, માથું દુખે, આ થઈ શકે, સ્વાભાવિક છે. તો હવે આપણે થોડુંક પ્રેક્ટિકલ કરીએ છીએ. બધા પલાઠી વાળીને સીધા બેસી જઈશું, શરીર સીધું રહેશે. જો હવે અનુલોમ વિલોમ પ્રાણાયામ. અનુલોમ વિલોમ પ્રાણાયામ એટલે ડાબેથી શ્વાસ લેવાનો છે, જમણેથી બહાર કાઢવાનો છે. જમણેથી શ્વાસ લઈને ડાબેથી શ્વાસ બહાર કાઢીશું. એક પ્રાણાયામ થાય. અનુલોમ વિલોમ કેમ કીધું છે? માની લો સમુદ્રની લહેર તમે જોઈ છે. સમુદ્રની લહેર ઉપર ઉઠે છે, પાછી નીચે આવી જાય છે. એટલે કે આરોહ અવરોહ. તમે જો પર્વત ઉપર ચડો પછી પાછા નીચે આવવાના છો ને. આપણે 4 પગથિયા ચડીને અહીં ઉપર આવ્યા છીએ, પછી નીચે જઈશું. આરોહ, ઉપરની તરફ આવ્યા, આરોહ કર્યું, આરોહણ કર્યું, પછી અવરોહણ કરીશું, નીચેની તરફ જઈશું. તો
તો સમુદ્રની જે લહેરો જે રીતના ઉપર ઉઠે છે અને નીચે સમે છે, એવી જ આમાં પ્રક્રિયા થાય છે. એટલે આને નામ આપ્યું છે અનુલોમ વિલોમ પ્રાણાયામ. એટલે કે તમે ડાબેથી શ્વાસ લો છો, જાણે ઉપરની તરફ ચડ્યા જેવું લાગે આમ, પછી તમે જમણેથી કાઢી નાખો છો એટલે જાણે નીચેની તરફ આવ્યા, પાછા તમે જમણેથી જ લો છો એટલે જાણે ઉપરની તરફ લહેર ઉઠી, અને પાછા તમે ડાબેથી શ્વાસ બહાર કાઢી નાખો છો એટલે તમે નીચેની તરફ પાછા આવી જાઓ છો. તો આ રીતના અનુલોમ વિલોમ પ્રાણાયામ તમે કરશો, સારામાં સારો તમને લાભ મળશે. આમાં કુંભક નથી કરવાનો. કુંભક એટલે શ્વાસને રોકવાનો નથી. જે રીતે આપણે ઘડો હોય, ઘડામાં પાણી ભરી રાખીએ છીએ, એટલે પાણીનું શું કર્યું? બંધન કર્યું, રોકી લીધું પાણીને. જે માટીનો કુંભક ઘડો હતો ને એને શું કર્યું? એ પાણીને રોકી રાખ્યું. એટલે શું કર્યું? કુંભક રોકી રાખ્યું. તો આપણા પણ બે કુંભક કયા છે? બે કુંભ કયા છે અંદર? ફેફસા. એમાં તમે શ્વાસ લો છો, શ્વાસ લઈને એ ફેફસામાં શ્વાસ તમે રોકી રાખો છો એટલે એને કુંભક કહેવાય છે. કુંભક 3 પ્રકારે છે. ધ્યાન અહીંયા, શ્વાસ તમે લેશો, શ્વાસ ધીરે ધીરે અંદર લીધા પછી એ શ્વાસને તમે ફેફસામાં અંદર જ રોકી રાખો છો, તેને કહેવાય આંતર કુંભક. શ્વાસ અંદર રોકી રાખ્યો, પછી તમે જ્યારે શ્વાસ બહાર કાઢો છો, જેને રેચક કહેવામાં આવે છે, એ રેચક પ્રક્રિયા થાય, શ્વાસ પૂરેપૂરો બહાર નીકળી જાય, પછી તરત તમે શ્વાસ લેતા નથી, પણ શ્વાસને તમે બહાર રોકી રાખો છો, તેને કહેવાય બાહ્ય કુંભક. એટલે કે બહાર મોટો ઘડો છે, આ બ્રહ્માંડ રૂપી મહાન મોટો ઘડો છે, તેમાં તમે શ્વાસને રોકી રાખ્યો, લીધો નથી તરત, તો એક થઈ ગયો બાહ્ય કુંભક. અને ત્રીજો કુંભક છે જેને કહેવાય છે કેવળ કુંભક અથવા કેવલી કુંભક. તેનું યોગશાસ્ત્રમાં ખૂબ મહત્વ છે. એ કરવો પડતો નથી, સહજ રીતે થઈ જાય છે. કેવળ કુંભક કે કેવલી કુંભક સહજ રીતે થાય છે. એ કુંભક તમારે કરવો પડતો નથી. એ જેમ જેમ અભ્યાસ થતો જાય ત્યારે સહજ રીતે થાય. પણ આપણે તો અત્યારે નવા સાધકો જ કહેવાઈએ. 6 દિવસ પૂરતી આ યોગાસન શિબિર, તો તેમાં કુંભક સાથે પ્રાણાયામ કરવાના નથી હોતા. તમને હું સમજાવીશ ખરો કઈ રીતના કરવાનું તે, પણ અભ્યાસ તમારે હમણાં નથી કરવાનો. અભ્યાસ તો તમે આમાં મહારથ થાવ, સારી રીતે તમે શ્વાસ લઈ શકો, મૂકી શકો, પછી કુંભકને કરવાનો છે. અને તમે જો એમને સામાન્ય શ્વાસ કર્યો તેમાં પણ તમને શરીર થાકી જાય છે, થાક લાગે છે, માથું દુખે છે, પેટમાં ભાગમાં દુખાવો થાય છે, તમે સારી રીતે બેસી પણ શકતા નથી. આ તમારી શારીરિક ક્ષમતા ઓછી કહેવાય. નો ડાઉટ બહેનોનો તો હમણાં ઉપવાસ ચાલે છે, હા વ્રત છે, એટલે તમે થાક જેવું લાગે છે, કાંઈ વાંધો નહીં, પછી કરશો તમે. તો ધ્યાન માટે